આજે મારે દશામાના વ્રત ઉજવવાના છે, બધાને જમવાનું ત્યાં રાખેલું છે મારા જય દશામા. દશામાની ઉજવણી છે. હા 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 હા, જમવા આવજો. એ સારું. અરે એને ત્યાં શું જાય, એ તો એક નંબરનો જુઠ્ઠો છે. કેમ ભાઈ? એ માણસ સાવ જુઠ્ઠો છે, જવા દે ને. ભાઈબંધ છે, ખોટું ના બોલે. તારો મિત્ર છે પણ એને સારી રીતે ઓળખું છું. એ એક નંબરનો જુઠ્ઠો છે, મારે એને એક દિવસ મારવો પડશે. બંધ થા ને કે મારે તને મારવો પડશે. તું શું કરવાનો હતો? તમારે બધાને પડી જવાનું છે. હવે પિક્ચર બનાવે, બધા પિક્ચર જોવા દે. બહુ બોલાવે. અરે ભાઈ લડવાનું બંધ કરો, ચાલો જમવા. જમવો નથી આવવું. કેમ ભાઈ, શું થયું? બસ મારે નથી આપવું જમવા. વાહ, ચાલો ભાઈ, પેલા ભાઈને જમવાનો માટે મનાવવો પડશે. ચાલો. કેમ ના માને? પેલા ભાઈ દશામાનું અપમાન કર્યા વગર ચાલ જમવા. યાર, અહીંયા તો શું જમવા આવે? મોટું કરી નાખી છે દશામાનું અપમાન કરીને. ચાલો હવે પ્રસાદી લઈ લેવાય. ચાલો આપણે સાગરભાઈ ને બોલાવી સમાધાન કરી નાખીએ. શું થયું, આવી ગયા બધા મિત્રો? ના, 3 મિત્રો ક્યાં છે? એ ઝઘડ્યા હતા. કેમ, શું થયું? જમવાની બાબતમાં. એવું છે? તો આપણે એમને પણ લેવા પડશે ને, બનાવવા પડશે. મારે દશામાને સારું સમાધાન કરતા આવી ચાલ. ચલો શું થયું? જમવા નથી આવે? એ આવશે તો અમે નહીં આવીએ જમવા. એવું કેમ? શું થયું? શું પ્રોબ્લેમ છે તમારે? અમે એનું સમાધાન કરી નાખ્યું. કરી નાખો. ચાલો મારી સાથે. જમવા ના આવે? ચુંગો આવે તમે જમવા નહીં આવીએ. એવું કેમ? શું થયું? શું પ્રોબ્લેમ છે તમારે? ના ના, ચાલો આપણે સમાધાન કરી નાખીએ. ચાલો સમાધાન કરો. મારો હેપી બર્થડે ટુ યુ. હાલો જમવા બધા. હાલો. માણસની પેટની નખા બોલશો ને ગાડી કેવું પડે.